સ્ટેટ હાઈવે પર બે ડાલા મથ્થા સાવજોની રોયલ વોક જોવા મળી છે। ધારી નજીક સ્ટેટ હાઈવે પર ફરવા નીકળ્યા હતા વનરાજા। ધારી અમરેલી હાઈવે પર જર ગામના પાટિયા પાસે આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। બે સિંહોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બે ડાલા મથ્થા સાવજો વહેલી સવારે હાઈવે પર જોવા મળ્યા। ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે। તો બે સાવજની આ લટાર કેમેરામાં કેદ થઈ છે અને હાઈવે પર લટાર મારતા જોવા મળ્યા છે બે સિંહ। જર ગામના પાટિયા પાસેના દ્રશ્યો છે। ગીર સોમનાથના ખેડૂતો માટે આકાશમાં સંકટના વાદળો ઘેરાયા છે। ફરી એકવાર રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે। હાલમાં રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। દિવસ અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને રાત્રે ઝાકળ વર્ષા થવાના કારણે વહેલી સવારે ઠંડી લાગે છે। ત્યારે મિશ્ર ઋતુઓ હોવાના કારણે કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ છે। આમ ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે। આખો દિવસ તડકો એવો રહે ક્યાંય માણસ રહી શકતા નથી અને રાતના ઝાકળ પડે એટલે કેરીમાં નુકસાન બહુ આવે ઝાકળને કારણે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ઘડી છે રણનીતિ। ચૂંટણીમાં 12,000 સીટ પર લડશે આમ આદમી પાર્ટી। પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યું છે એલાન। 7 ઝોનમાં કમિટીઓ બનાવી ઉમેદવારોની લેવાય છે સાયન્સ। 16 થી 18 તારીખ દરમિયાન કરાશે ઇન્ટરવ્યુ। A, B, C ગ્રેડના ઉમેદવારો માટે કરાશે ચર્ચા। જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે। જેના અનુસંધાને અમારે 7 ઝોન છે। એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી ઇલેક્શન કમિટીની। આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે। એમાં ચૂંટણીને લઈને ઈસુદાન ગઢવીની જાહેરાત। આપે ઓપન ટુ ઓલનું નક્કી કર્યું છે। જી હા, આમ આદમી પાર્ટીએ નવા લોકોને લડવા માટે મોકો આપવાની છે। 3 દિવસ માટે ઉમેદવારોનું સ્ક્રીનિંગ થશે અને ટૂંક સમયમાં પહેલી યાદી પણ કરવામાં આવશે જાહેર। ઉમરેઠની વિધાનસભા સીટને લઈને પણ ચર્ચા થશે। અને પહેલી ગુજરાતમાં બાપ બેટાની પાર્ટીથી વિપરીત થઈને આમ આદમીને નેતૃત્વ પૂરું પાડનારી આમ આદમી પાર્ટી સાબિત થવાની છે। એટલે આજે 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું। એટલે ઉમરેઠ ચૂંટણીને લઈને અમે આગામી સમયમાં અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ અત્યારે ચર્ચા કરી રહ્યું છે અને જે આગામી સમયમાં નિર્ણય થશે એ આપની સમક્ષ અમે મૂકીશું।